નમસ્કાર. ધોળકા એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી શિવશાસ્ત્રી અધ્યાપન મંદિરની અધ્યાપિકા હું રેખાદેવી સિંઘ ડીએલએડ દ્વિતીય વર્ષની તમામ તાલીમાર્થી બહેનોનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. તાલીમાર્થી બહેનો, આ વિડીયોમાં આપણે દ્વિતીય વર્ષનો કોર્સ 7 બાળકોનું શારીરિક અને સાંવેગિક સ્વાસ્થ્ય, શાળા સ્વાસ્થ્ય અને શિક્ષણ ભાગ 2 એનું પહેલું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભોનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું પદ્ધતિશાસ્ત્ર એનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ તાલીમાર્થી બહેનો, આપણે આ પ્રકરણ 1નો અભ્યાસ જે અગાઉના વિડીયો દ્વારા જે મુદ્દાઓનો કર્યો છે એ એક વખત આપણે એને યાદ કરીને પછી જ આપણે આગળનો મુદ્દાનો અભ્યાસ શરૂ કરીશું. તો અહીંયા આપ સ્ક્રીન પર જોઈ શકો છો પહેલો મુદ્દો, બીજો મુદ્દો, ત્રીજો, ચોથો, ત્યારબાદ 5મા મુદ્દાનો પણ અભ્યાસ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરેલ છે. અને છેલ્લા વિડીયોમાં આપણે આ 6ઠ્ઠો મુદ્દો જે છે એ 6ઠ્ઠા મુદ્દાનો પહેલો પેટા મુદ્દો સ્વચ્છ પાણી તંદુરસ્ત બાળક ત્યાં સુધી અભ્યાસ કર્યો હતો. આ વિડીયોમાં તાલીમાર્થી બહેનો આપણે 6ઠ્ઠા મુદ્દાનો બીજો પેટા મુદ્દો જે છે શૌચાલય એનો અભ્યાસ કરવાનો છે. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ જે 6ઠ્ઠો મુદ્દો છે શાળામાં પાણી, શૌચાલય અને સ્વચ્છતા શિક્ષણ યોજના જે છે એમાં જે બીજો પેટા મુદ્દો છે શૌચાલય, એનો અભ્યાસ પણ આપણે એના પેટા મુદ્દાઓ દ્વારા કરવાનો છે. તો એનો પહેલો પેટા મુદ્દો છે શૌચાલય સુયોગ્ય તો સ્વાસ્થ્ય સુનિશ્ચિત. તો શાળામાં બાળકોને શૌચાલયનું મહત્ત્વ અને તેનો ઉપયોગ કરવાની સાચી રીત સમજાવવામાં આવે તો સ્વચ્છ ભારત અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર થશે જ. તો શાળામાં જો સુવિધાઓ ઉત્તમ હશે તો બાળક ઘરે પણ શૌચાલયની માંગ કરશે અને આપોઆપ લોક જાગૃતિ થશે. તો સૌપ્રથમ તાલીમાર્થીઓ બહેનો, આપણે શૌચાલયનો ઉપયોગ શા માટે એ સમજીએ. તો કોઈ વ્યક્તિ ખુલ્લામાં મળત્યાગ કરે તો સાથેના જીવાણુઓ અને ગંદકી અલગ અલગ માધ્યમોથી આપણા ભોજન સુધી આવે છે. તો આ માધ્યમોમાં હવા, પાણી, હાથ, જમીન, ફળફળાદી કે શાકભાજી અને માખીઓનો સમાવેશ છે. આ બધા દ્વારા જેને કહેવાય કે આપણે ત્યાં એ બધા રોગના જીવાણુઓ છે, ગંદકી છે, એ આપણે સુધી પહોંચતા હોય છે. તો શૌચાલયનો ઉપયોગ એટલે કે પહેલી બાબત છે શૌચાલયનો ઉપયોગ અને બીજું છે સાબુથી હાથ ધોવા. તો આ શૌચાલયના ઉપયોગથી મળ કે ગંદુ પાણી ખાળકુવામાં જાય છે અને એ થકી હવા, પાણી કે જમીન જે છે એ દૂષિત થતા નથી. અને સાબુથી હાથ ધોવાથી ખોરાક અને તેને જે સંકળાયેલી બાબતો છે એનાથી થતા જે રોગો છે એ આપોઆપ અટકી જાય છે. તો જો માત્ર શૌચાલયનો ઉપયોગ અને સાબુથી હાથ ધોવા આ બે નાની બાબતોનું ગંભીરતાથી ધ્યાન રાખવામાં આવે તો મોટાભાગના રોગો આપણા સુધી પહોંચી શકતા નથી. તો અહીંયા તાલીમાર્થી બહેનો, આપણે આ શૌચાલય પેટા મુદ્દાનો પહેલો મુદ્દો શૌચાલય સુયોગ્ય તો સ્વાસ્થ્ય સુનિશ્ચિત, એમાં શૌચાલયનું ઉપયોગનું મહત્ત્વ અને સાબુથી હાથ ધોવાનું જે મહત્ત્વ છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે તાલીમાર્થી બહેનો આ 6ઠ્ઠા મુદ્દાનો બીજો પેટા મુદ્દો શૌચાલય, એનો બીજો મુદ્દો છે શાળામાં શૌચાલયની જરૂરિયાત. તો શા માટે શૌચાલયની જરૂરિયાત હોવી જોઈએ એ બાબતોની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ છે તે શાળાના આંગણામાં કે નજીક જે ઝાડો કે પેશાબ કરતા વિદ્યાર્થીઓ અથવા તો ગામના જે લોકો છે એને રોકે છે. ત્યારબાદ બીજી બાબત એ છે કે તે માંદગી સામે બાળકોનું રક્ષણ કરે છે અને તંદુરસ્ત બાળકો શાળામાં વધારે સ્ફૂર્તિમાં રહે છે. ત્યારબાદની બાબત છે કે તે બાળકોમાં તેમજ તેમના કુટુંબોમાં આરોગ્ય રક્ષક સફાઈની આદતોને પ્રોત્સાહન આપે છે. તેને લીધે બાળકો, ખાસ કરીને કન્યાઓ માટે જરૂરી ગુપ્તતા જળવાઈ રહે છે અને ચોમાસામાં તથા શિયાળામાં તો વધુ અગવડ પણ રહેતી હોય છે. તો જો શૌચાલય હોય તો એ વધુ સગવડ ભર્યું રહે છે કન્યાઓ માટે.
તે કન્યાઓના જે અધૂરા અભ્યાસને છોડી દેવાનો દર છે એને પણ ઘટાડે છે. આ પ્રશ્ન જે છે મેં પૂછ્યો છે તાલીમાર્થી બહેનો, 2 માર્ક્સનો પ્રશ્ન છે અને મેં એ રીતે પૂછ્યું કે શાળામાં શૌચાલયની જરૂરિયાત વિશે જણાવો. તો આ બાબત ધ્યાનમાં રહે. તો અહીંયા જે બીજો મુદ્દો છે શાળામાં શૌચાલયની જરૂરિયાત, એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આ બીજા મુદ્દો જે શૌચાલય છે એનો ત્રીજો મુદ્દો જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું, જેનું ટાઇટલ છે શૌચાલય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે કઈ રીતે એનું બાંધકામ જે છે એ હોવું જોઈએ. તો શાળામાં કુમાર, કન્યા અને શિક્ષકો માટે અલગ અલગ ચાલુ કન્ડિશન હોય, કાર્યરત એટલે કે ચાલુ કન્ડિશનમાં હોય એવા શૌચાલયની સુવિધાઓ ઉપલબ્ધ હોવી જોઈએ. શાળાના જે વિકલાંગ સહિતના બધા બાળકો જે છે એ બધા બાળકો આ સુવિધાનો ઉપયોગ કરી શકે તે જરૂરી છે અને ત્યાંથી ડિઝાઇન અને જરૂરી ઘટકોની એકરૂપતા અને ગુણવત્તા પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. તો અહીંયા આપણે આ શૌચાલય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ મુદ્દાની ચર્ચા કરી. હવે આપણે આ શૌચાલય જે પેટા મુદ્દો છે એનો ચોથો મુદ્દો છે કુમાર તથા કન્યા ટોયલેટના બાંધકામના ઘટકો. અહીંયા ટોયલેટ એટલે કે શૌચાલય એ સંદર્ભમાં આપણે સમજવાનું છે. શૌચાલય મતલબ કે જેને આપણે દેશી ભાષામાં આપણે પોતાની સમજ દરરોજ ઉપયોગ કરતા હોય છે, સંડાસ, બાથરૂમ એટલે કે સંડાસ, જાજરૂ એમ કહેતા હોઈએ છીએ. તો આ કુમાર તથા કન્યા ટોયલેટના જે બાંધકામના ઘટકો છે કયા કયા હોવા જોઈએ એની આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ છે બ્લોકની અંદર બેસવાની યોગ્ય સગવડ, કડી સાથેનું બારણું, પાણીની પૂરતી સગવડ, કુદરતી હવા પ્રકાશની અવરજવરની વ્યવસ્થા, CWSN માટે અલગ શૌચાલય એટલે કે જે વિકલાંગ જે છે એના માટે, કપડાં ટીંગાળવાની ખીટી, કાર્યરત શૌચખાડાની વ્યવસ્થા. શૌચખાડો એટલે કે જે સંડાસમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એના નિકાલની વ્યવસ્થા એ. તો આગળનું છે ફ્લશિંગની સુવિધા. ફ્લશિંગ એટલે કે આપણે જે ટોયલેટનો ઉપયોગ કરીએ છીએ અને છેલ્લે આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ એ પાણીને ફ્લશિંગની સુવિધા એમ કહેવામાં આવે છે, જેમાં આપણે જે ફ્લશિંગ એટલે કે નળનું જે બંધ કરવાનું અથવા ચાલુ કરવાનું જે સાધન છે એને ફ્લશિંગની સુવિધા એમ આપણે કહેતા હોઈએ છીએ. કન્યાઓ માટે ઓછામાં ઓછું એક ઇન્સિનરેટર્સ એટલે કે બાળવાની ભઠ્ઠી. ઇન્સિનરેટર્સ એટલે કે બાળવાની ભઠ્ઠી, જે નેપકિન, સેનિટેશન આપણે યુઝ કરતા હોઈએ છીએ અમુક ચોક્કસ સમયે, તો એને બાળવા માટેની ભઠ્ઠી જે છે એ પણ હોવી જોઈએ. શૌચાલયમાં સેનેટરી નેપકિન રાખવા માટેનો ગોખલો હોવો જોઈએ અથવા તો સ્ટેન્ડ હોવું જોઈએ. આરોગ્યલક્ષી ચાવીરૂપ સંદેશાઓ દર્શાવતા જે નિયમો છે એ નિયમો અથવા તો સૂચનાઓ જે છે લખેલી હોવી જોઈએ એ બાબત. તો અહીંયા આપણે આ જે બીજો મુદ્દો છે શૌચાલય, એમાં ચોથો જે મુદ્દો છે એનો ચોથો ઘટક જે છે, ચોથી બાબત છે કુમાર તથા કન્યા ટોયલેટના બાંધકામના ઘટકો, એના વિશે આપણે ચર્ચા કરી. હવે તાલીમાર્થી બહેનો આપણે આ શૌચાલયના જે મુદ્દો છે એમાં પાંચમો મુદ્દો કુમાર તથા કન્યા મૂતરડીના બાંધકામના ઘટક. જે અગાઉ આપણે શીખ્યા તાલીમાર્થી બહેનો એ ટોયલેટના છે, જાજરૂ અથવા તો સંડાસ, એના બાંધકામના ઘટકો છે અને આ મૂતરડીના બાંધકામના ઘટકો છે. તો એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે વિદ્યાર્થીઓની ઊંચાઈ અનુસાર કુમાર મૂતરડીનું બાંધકામ હોવું જોઈએ, મૂતરડી વચ્ચે પાર્ટીશન હોવું જોઈએ, કુદરતી હવા પ્રકાશની અવરજવર હોવી જોઈએ, સરળ જાળવણી માટે સિરામિક ટાઇલ્સનો બનેલો અને પૂરતો ઢાળનો ફ્લોર હોવો જોઈએ, જેથી કરીને જે લિક્વિડ છે એ તરત બહાર નીકળી જાય. નળના ફિટિંગની યોગ્ય જગ્યા, પૂરતા અને ચોક્કસ ઢાળ સાથેનો ફ્લોર અને ફ્લશિંગની સુવિધા અને પાણીની સુવિધા. તો આ બાબત જે છે એ મૂતરડીનું બાંધકામ કરો છો તે વખતે ધ્યાનમાં રાખવાનું છે. તો સંડાસનું બાંધકામ કરીએ તે માટે પણ અલગ ઘટકો છે અને આ જે મૂતરડી છે એનું બાંધકામ કરીએ છીએ ત્યારે એના પણ અલગ ઘટકો છે, એ બાબત ધ્યાનમાં રાખવાની છે.
તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે પાંચમો મુદ્દો કુમાર તથા કન્યા મૂતરડીના બાંધકામના ઘટકો એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે એનો છઠ્ઠો મુદ્દો કુમાર તથા કન્યા સેનિટેશનની બહાર અથવા તો અંદર હાથ ધોવાની જે સુવિધા છે એ બાબતે આપણે ચર્ચા કરવાની છે કે કેવી કેવી સુવિધા હોવી જોઈએ. તો સૌપ્રથમ તો કુમાર તથા કન્યા સેનિટેશનની બહાર હાથ ધોવા માટે વોશ બેસિનની સુવિધા હોવી જોઈએ. ત્યારબાદ બીજી છે કે વિદ્યાર્થીઓ પહોંચી શકે તેટલી ઊંચાઈ પાણીના નળની વ્યવસ્થા હોવી જોઈએ. ત્રીજી બાબત એ છે કે વિદ્યાર્થીઓ પહોંચી શકે તેટલી ઊંચાઈએ સાબુની વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ પાણીના સંગ્રહની જે ટેકનિક્સ છે એનો ઉપયોગ અને અમલીકરણ કરવી જોઈએ. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે તાલીમાર્થી બહેનો આપણે જે આ સેનિટેશન બાબતે હાથ ધોવાની જે સુવિધા છે એના બાબતે કેટલીક બાબતો જે છે એ ધ્યાનમાં રાખવાની છે, જેમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કોડ દ્વારા સૂચિત ધારાધોરણ જે છે એ આપવામાં આવેલા છે તાલીમાર્થી બહેનો. તો એમાં કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એની ચર્ચા કરવાની છે. તો અહીંયા જે છે એ હાથ ધોવાના જોડાયેલ કઈ કઈ બાબતો હોવી જોઈએ એ છે. તો અહીંયા તમને આપ્યું છે તાલીમાર્થી બહેનો અ કરીને. તો આ અ જે છે એમાં છે કે હાથ ધોવાના જોડાયેલ પોઈન્ટ સાથે કુમાર કન્યા માટે અલગ શૌચાલય. બમાં આપ્યું છે મૂતરડી. કમાં આપ્યું છે કે કન્યા સેનિટેશન યુનિટ સાથે ઇન્સિનરેટર્સની સુવિધા. એટલે જે કન્યા સેનિટેશનમાં જે કંઈ વપરાતી વસ્તુઓ છે જે યુઝ કરેલી છે એને બાળી નાખવા માટેની ભઠ્ઠી જે હોય છે એની સુવિધા. ત્યારબાદ દરેક ટોયલેટ બ્લોક અને મૂતરડીમાં ફ્લોરિંગ માટે જે છે એ પૂરતો પાણીનો પુરવઠો હોવો જોઈએ. અને છેલ્લે છે કે સાબુ સાથેની જૂથમાં હાથ ધોવાની સુવિધા અને પીવાનું પાણી. તો અહીંયા આટલી બાબતો જે છે એ બાબતોમાં સામે ઈચ્છિત જે સ્ટાન્ડર્ડ ધોરણ છે એના જે સૂચિત ધારાધોરણ આપેલા છે તાલીમાર્થી બહેનો એ કેવા હોવા જોઈએ? તો કે પ્રત્યેક 40 કુમાર દીઠ એક શૌચાલય અને પ્રત્યેક 25 કન્યા દીઠ એક શૌચાલય. ત્યારબાદ પ્રત્યેક 20 કુમાર દીઠ એક મૂતરડી. શૌચાલય એટલે મેં તમને સમજાવ્યું કે આપણે જેને જાજરૂ સંડાસ કહીએ છીએ એ. ત્યારબાદ છે કે પ્રત્યેક 20 કન્યા સેનિટેશન યુનિટ સાથે ઇન્સિનરેટર્સ. ઇન્સિનરેટર્સ એટલે કે જે કંઈ યુઝ કરેલી વસ્તુઓ છે એ વસ્તુઓને ફેંકી ન દેતા એને બાળી નાખવું. એ બાળવા માટેની ભઠ્ઠી જે છે એને ઇન્સિનરેટર્સ એમ કહેવામાં આવે છે. ત્યારબાદ છે ઓછામાં ઓછો એક નળ. અને ત્યારબાદ છે કે ઓછામાં ઓછા 10 વિદ્યાર્થીઓ માટે એક આઉટલેટ શાળાના પરિસરની અંદર ઓછામાં ઓછો એક સ્ત્રોત. તો અહીંયા વિદ્યાર્થીઓ દીઠ કેવી કેવી બાબતો જે છે એ હોવી જોઈએ એના ધારાધોરણ નક્કી કરેલા છે કે આટલા વિદ્યાર્થીઓ હોય તો આટલું શૌચાલય મૂતરડી. આ બાબત અહીંયા આપણે ચર્ચા દ્વારા અહીંયા અભ્યાસ કર્યો તાલીમાર્થી બહેનો. હવે શાળામાં શૌચાલય સંદર્ભે આટલું તો આપણે કરવું જ જોઈએ. સાથે સાથે હવે આપણે ચર્ચા કરીશું કે શાળા કક્ષાએ શૌચાલય સંદર્ભે જે આવશ્યક બાબતો છે એ આવશ્યક બાબતોની આપણે ચર્ચા કરીશું. તો અહીંયા જે તમારું પેજ નંબર 18 છે એની પર જોજો તાલીમાર્થીઓ બહેનો, જેમાં આ બાબત આપેલી છે. તો જે રીતે આપણે પાણી સંદર્ભે હાર્ડવેર અને સોફ્ટવેર વિશે સમજ્યા હતા એ જ બાબત અહીંયા આ જે શૌચાલય છે એ શૌચાલયમાં પણ સમજવાનું છે કે શૌચાલય સંદર્ભે હાર્ડવેર એટલે શું? તો કે શૌચાલય સંદર્ભે હાર્ડવેર એટલે કે શૌચાલય સંદર્ભે ભૌતિક સુવિધાઓ અને ભૌતિક સંસાધનો એટલે કે જે સાધનો આપણે વાપરવાના છે તે એને ઉપલબ્ધ કરવા એટલે કે હાર્ડવેર છે. અને સોફ્ટવેર એટલે શું? તો કે શૌચાલય સંદર્ભે ભૌતિક સુવિધાઓ અને ભૌતિક સંસાધનની જાળવણી જે કરીએ છીએ તે
અથવા તો શૌચાલય સંદર્ભે જે ટેવોના વિકાસની બાબતો જે છે એ સોફ્ટવેરમાં આવે છે. ટૂંકમાં જેને કહીએ કે હાર્ડવેર એટલે આવશ્યક સુવિધા અને સોફ્ટવેર એટલે કે સુવિધા સંદર્ભે ટેવોનો વિકાસ અને જાળવણી. તો એમાં પહેલાં આપણે આ જે હાર્ડવેર છે એ હાર્ડવેરમાં કઈ કઈ બાબતો આવે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. મોડ્યુલ તમારી સાથે રાખજો તાલીમાર્થી બહેનો. તો પહેલી બાબત આવે છે કુમાર અને કન્યા માટે સ્વચ્છ, સુરક્ષિત તથા અલગ શૌચાલયની વ્યવસ્થા હોવી. બીજી બાબત આવે છે અવરોધ મુક્ત કુમાર અને કન્યા સેનિટેશન બ્લોક. ત્રીજી બાબત આવે છે શૌચાલયમાં પાણીની સુવિધા. અને ચોથી બાબત આવે છે શૌચાલયની બહાર હાથ ધોવા માટે બાળકની ઊંચાઈ અનુરૂપ વોશ બેસિનની સુવિધા હોવી. તો અહીંયા આપણે આ હાર્ડવેરમાં આટલી બાબતો જોઈએ. હવે આગળ પણ જોઈશું તાલીમાર્થી બહેનો. આપના મોડ્યુલમાં ખાસ ધ્યાન રાખજો. ત્યારબાદ હાર્ડવેરમાં આવે છે કપડાં ટીંગાળવાની હૂકની વ્યવસ્થા હોવી. ત્યારબાદ છે દરવાજા અંદરથી બંધ થતા હોય. એના પછી છે યોગ્ય ફ્લશિંગની વ્યવસ્થા. ટોયલેટ અથવા તો મૂતરડીની બેઠક તૂટેલી ન હોય. પૂરતા હવા ઉજાસ હોય. અલગથી CWSN ટોયલેટની સુવિધા હોય, એટલે કે વિકલાંગતા ધરાવતા બાળકો જે છે એમના માટે. કન્યા સેનિટેશન બ્લોકમાં ઇન્સિનરેટર્સની સુવિધા હોય. હવે આપણને ઇન્સિનરેટર્સ એટલે શું એ ખ્યાલ આવી જવો જોઈએ. ત્યારબાદ છેલ્લું છે શાળામાં સેનિટરી નેપકિન રાખવા માટેની ચોક્કસ જગ્યા હોવી. તો આ બધી બાબતો જે છે એ શૌચાલયના હાર્ડવેરમાં આવે છે. હવે આપણે જોઈશું શૌચાલય સંદર્ભે સોફ્ટવેર. તો સોફ્ટવેરમાં કઈ કઈ બાબતો આવે છે એ બાબતે આપણે અહીંયા ચર્ચા કરીશું, જે આપણા પેજ નંબર 18 પર જે કોષ્ટક આપેલું છે એમાં છે જ. તો પહેલું છે કે દરેક એટલે કે દરેક વિદ્યાર્થીને અહીંયા ઉપર જતું રહ્યું છે. દરેક વિદ્યાર્થીને વૈજ્ઞાનિક ઢબે શિક્ષકો દ્વારા શૌચાલયનો યોગ્ય ઉપયોગ કરવાની તાલીમ આપવી. બીજું છે શાળા દરમિયાન શૌચાલયને તાળું ન મારવું. ત્યારબાદ ત્રીજી બાબત છે સોફ્ટવેરમાં કે શૌચાલયમાં પાણીની ડોલ અને ટોયલેટ બ્રશ એ હંમેશા રાખવા. ત્યારબાદ છે શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી હાથ ધોવા. ત્યારબાદ છે કાર્યરત એટલે કે ચાલુ કન્ડિશનના જે બધા શૌચાલય છે એ શૌચાલયનું પાણીના નિકાલ માટે શોષ ખાડાની સુવિધા, જેને સમય જતાં મેન્ટેન પણ કરવું. ત્યારબાદ છે કે સેનેટરી નેપકિન મેળવવા માટે PSC સાથે સંકલન કરવું. તો PSC એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. ત્યારબાદ છે કે કન્યાઓ દ્વારા સેનેટરી નેપકિનના સુરક્ષિત નિકાલ માટે ઇન્સિનરેટર્સનો ઉપયોગ થતો હોય. ઇન્સિનરેટર્સ એટલે જે સેનેટરી નેપકિન બધા યુઝ કરેલા છે કન્યાઓ એને બાળી નાખવાની ભઠ્ઠી, બરાબર. તો એ બાબત ધ્યાનમાં રાખવાની છે. તો તાલીમાર્થી બહેનો, અહીંયા આપણે આ જે છઠ્ઠો મુદ્દો છે એ છઠ્ઠા મુદ્દાનો અભ્યાસ આપણે અહીંયા કર્યો. હવે તાલીમાર્થી બહેનો આપણે આ શૌચાલય મુદ્દો જે છે છઠ્ઠા એટલે કે બીજો મુદ્દો જે છે પેટા મુદ્દો છે એનો 7મો મુદ્દો સ્વચ્છતા, એના વિશે આપણે ચર્ચા કરવાની છીએ. તો સ્વચ્છતાનો જાદુ જે છે કેવું કામ કરતું હોય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો આરોગ્યલક્ષી શાળાકીય બાબતો એ ફક્ત શાળાના શૌચાલય અને હાથ ધોવાના સ્ટેન્ડના બાંધકામ સુધી સીમિત નથી, પણ વિદ્યાર્થીઓમાં લાંબા સમયે સ્વચ્છતાલક્ષી ટેવો સુધરે તે માટેનું પ્રોત્સાહન છે. સાબુથી હાથ ધોવા જે છે એ શા માટે જરૂરી છે તેની માહિતી આપણે શૌચાલય વિષયમાં તો આપી જ છે. ફક્ત પાણીથી હાથ ધોવાથી નખ, હથેળી અને આંગળીઓ વચ્ચે રહેલા જીવાણુઓ સાફ થતા નથી. દર વર્ષે વિશ્વમાં 15મી ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય હાથ ધોવાના દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તો હવે આપણે આ હાથ ધોવાની જે સુવિધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બાબતે થોડીક ડિટેલમાં ચર્ચા કરીને એની માહિતી મેળવીશું. અને એ માહિતી આપણે આ શૌચાલયના 8મા મુદ્દામાં મેળવીશું. 8મો મુદ્દો છે સમૂહમાં હાથ ધોવાની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો સમૂહમાં હાથ ધોવાની સુવિધા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એમાં કઈ કઈ બાબતો આવે છે એના વિશે ચર્ચા કરીશું. તો મધ્યાહન ભોજન પહેલાં અને બાદ એટલે કે પછી સમૂહમાં બધા જ બાળકો સાબુથી હાથ ધોવે એ સુનિશ્ચિત કરવા શાળાઓમાં કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ હોવી જરૂરી છે તે બાબત. એમાં પહેલી બાબત છે કે મધ્યાહન ભોજન પહેલાં અને બાદ સમૂહમાં શાળાના બધા બાળકો હાથ ધોઈ શકે તે માટેની વ્યવસ્થા. ત્યારબાદ છે કે સમૂહમાં હાથ ધોવાનું સ્ટેન્ડ, જેમાં બાળકો સામસામે ઊભા રહીને હાથ ધોઈ શકે. એના પછીની વ્યવસ્થા છે કે બાળકોની ઊંચાઈ અનુસારનું બાંધકામ જે છે એ હોવું જોઈએ, જેમાં 10 બાળકો દીઠ એક નળની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. નળ જે સરળતાથી ચાલુ બંધ થતા હોય એવા હોવા જોઈએ. ત્યારબાદ છે કે દરેક નળની બાજુમાં સાબુ મૂકવા માટેની સાબુદાનીની વ્યવસ્થા ગોઠવવી. એના પછી જે છે કે હાથ ધોવાની સુવિધાનું નિર્માણ આદર્શ રીતે મધ્યાહન ભોજનના રસોડાની નજીકમાં કરવું. ત્યારબાદ છે કે જો શાળામાં સમૂહમાં હાથ ધોવાના સ્ટેન્ડની સુવિધા ન હોય તો બાળકોની સંખ્યા મુજબ ડોલ અથવા તો ટબલરની સુવિધાથી અથવા પીવાના પાણીના ઉપયોગમાં ન લેવાતી હોય તેવી ટાંકીનો હાથ ધોવાના સ્ટેન્ડ તરીકે ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે સમૂહમાં હાથ ધોવાની સુવિધા જે છે તે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે બાંધકામ જે છે કેવું હોવું જોઈએ તે બાબતે ચર્ચા કરી. તો શાળામાં સ્વચ્છતા સંદર્ભે આપણે આટલું તો કરીએ જ, જેમાં જે આવશ્યક બાબતો જે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપ જોઈ શકો છો તાલીમાર્થી બહેનો, જેમાં સ્વચ્છતા બાબતે પણ હાર્ડવેર હોય છે અને સોફ્ટવેર હોય છે. તો સ્વચ્છતા બાબતે આ હાર્ડવેર એટલે શું? તો કે સ્વચ્છતા સંદર્ભે જે ભૌતિક સુવિધાઓ અને ભૌતિક સંસાધનો એટલે કે સાધનો જે છે એ ઉપલબ્ધ કરાવવા એ સ્વચ્છતા સંદર્ભે હાર્ડવેર હોય છે. જ્યારે સોફ્ટવેર એટલે શું? તો કે સ્વચ્છતા સંદર્ભે ભૌતિક સુવિધાઓ અને ભૌતિક સાધનો છે, સંસાધન છે, એની જાળવણી તથા સ્વચ્છતા સંદર્ભે ટેવોના વિકાસની બાબતો એટલે કે સોફ્ટવેર. ટૂંકમાં સ્વચ્છતા સંદર્ભે હાર્ડવેર એટલે કે આવશ્યક સુવિધા અને સ્વચ્છતા સંદર્ભે સોફ્ટવેર એટલે કે સુવિધા સંદર્ભે ટેવોનો વિકાસ અને જાળવણી. તો એમાં આપણે હાર્ડવેરમાં જોઈએ તો કે શાળામાં બાળકોની ઊંચાઈ અનુરૂપ પગથિયા પદ્ધતિ પ્રમાણે સામૂહિક હાથ ધોવાની સુવિધા હોવી. 10 બાળક દીઠ એક નળની સુવિધાવાળું સામૂહિક હાથ ધોવાનું સ્ટેન્ડ હોવું. તો સામે સોફ્ટવેરમાં કઈ બાબત આવશે? તો કે શાળામાં બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો મધ્યાહન ભોજન જમતા પહેલાં સાબુથી હાથ ધોતા હોય અને મધ્યાહન ભોજન જ્યાં થતું હોય એ રસોડા તથા સ્ટોરની નિયમિત સફાઈ થતી હોય. ત્યારબાદ આગળ આપણે અહીંયા હાર્ડવેરમાં જોઈશું કે દરેક નળની બાજુમાં સાબુ રાખવા માટે સાબુદાનીની વ્યવસ્થા હોવી જોઈએ, જેમાં 10 નળ હોય તો 10 સાબુ. એના પછી છે હાથ ધોયેલા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા હોય અને શૌચાલય બહાર ડોલ, સાબુ તથા ટબલર હોય. તો સામે એ રીતે જે સોફ્ટવેર છે એ સોફ્ટવેરમાં કઈ કઈ બાબતો હોય છે તાલીમાર્થી બહેનો એ આપણે ચર્ચા કરીશું. તો રસોઈ બનાવવાના જે વાસણો તથા સાધનો છે એ રોજ ધોવામાં આવતા હોય અને સ્વચ્છ હોય. ત્યારબાદ મધ્યાહન ભોજન બાળકોને પીરસતા પહેલાં રોજ શિક્ષક તેને ચાખતા હોય. એના બાદ છે કે રસોઈ સ્વચ્છ પાણીથી બનાવવી.
ત્યારબાદ છે કે બાળકોના જમવાની જગ્યાને જમતા પહેલાં અને પછી યોગ્ય સફાઈ થતી હોય. એના પછી જે બાળકોને દરરોજ ગરમ અને પોષણયુક્ત ભોજન પીરસવામાં આવતું હોય. ત્યારબાદ છે કે શાળાના બધા જ વિદ્યાર્થી અને શિક્ષકો શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ સાબુથી હાથ ધોતા હોય. એના પછી છે કે મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઈઓ રસોઈ બનાવતા પહેલાં સાબુથી હાથ ધોતા હોય. અને છેલ્લું છે કે ભોજન પીરસતા પહેલાં પીરસનાર સાબુથી હાથ ધોતા હોય. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 8મો મુદ્દો સમૂહમાં હાથ ધોવાની જે સુવિધા છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ સંદર્ભે જે હાર્ડવેર છે એટલે કે આવશ્યક સુવિધાઓ છે એના વિશે, અને સોફ્ટવેર એટલે કે સુવિધાઓના સંદર્ભમાં આપણી ટેવોનો યોગ્ય વિકાસ અને જાળવણી છે એ બાબતે આપણે ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. હવે આપણે આ શૌચાલય પેટા મુદ્દો છે એનો 9મો મુદ્દો કે રોજ કરવાની ચકાસણી એના વિશે આપણે ચર્ચા કરીશું. તો કઈ કઈ બાબતોની દરરોજ ચકાસણી કરવાની છે? તો કે શાળાનો વર્ગખંડ અને વરંડાની સફાઈ. ત્યારબાદ બીજું છે કે શાળાના મકાન નજીકની જગ્યા, મેદાનની સફાઈ, પાણી ભરાઈ રહે તેવી જગ્યાની સફાઈ, મધ્યાહન ભોજન રસોડાની સફાઈ. ત્યારબાદ છે નળનું લીકેજ થતું હોય તો એ બાબતે ધ્યાન રાખવું. પીવાના પાણીની આસપાસ થતો પાણીનો ભરાવો જે છે એ બહાર કાઢી નાખવો, તો એ ચકાસણી કરવાની છે. ડ્રેનેજ સિસ્ટમ એ બાબતનું પણ ધ્યાન રાખવાનું છે. ડ્રેનેજ એટલે કે જે ગટર વ્યવસ્થા છે તે, જેને આપણે મોરી એમ કહીએ છીએ, તો એ બાબતે પણ ધ્યાન રાખવાનું છે, ચકાસણી કરવાની છે. ટોયલેટ જે કન્યાકુમાર જેની હોય છે એની સફાઈ, ખુલ્લી જગ્યાની સફાઈ, અને છેલ્લે છે કે ROIUVની આસપાસ જગ્યાની સફાઈ. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ જે શૌચાલય પેટા મુદ્દો છે એનો 9મો મુદ્દો રોજ કરવાની ચકાસણી એ બાબતે આપણે કઈ કઈ બાબતોની દરરોજ ચકાસણી કરવાની છે એટલે કે ધ્યાન રાખવાનું છે એ બાબતની ચર્ચા કરી. હવે આપણે આ બીજો મુદ્દો એટલે કે પેટા મુદ્દો શૌચાલય જે છે એનો 10મો મુદ્દો કે અઠવાડિયા દીઠ કરવાની જે સફાઈ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો અઠવાડિયા દીઠમાં કઈ કઈ સફાઈ કરવાની છે એમાં પહેલી જે છે કે કમ્પાઉન્ડ વોલની આસપાસ બહારનો જે વિસ્તાર છે એ અઠવાડિયે એક વખત સાફ કરવું જોઈએ. શાળામાં જે વીજળીના ઉપકરણો છે એટલે કે સાધનો જે છે એ એક વખત કરવું જોઈએ. શાળાનું ફર્નિચર પણ અઠવાડિયામાં એક વખત કરવું જોઈએ. લાઇબ્રેરી અથવા ફાઇલો છે એ પણ અઠવાડિયામાં એક વખત કરવું જોઈએ. તો અહીંયા આપણે આ 10મો જે મુદ્દો છે કે અઠવાડિયા દીઠ જે કરવાની સફાઈ છે એમાં કઈ કઈ બાબતો છે એના વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે શૌચાલયનો 11મો મુદ્દો માસિક કરવાની થતી ચકાસણી એટલે કે મહિના દરમિયાન જે ચકાસણી કરવાની હોય તે. તો એમાં આવે છે પાણીની તમામ ટાંકીઓ અને શાળાનું ધાબો. તો અહીંયા તાલીમાર્થી બહેનો આપણે આ 6ઠ્ઠો મુદ્દો એનો બીજો જે પેટા મુદ્દો છે શૌચાલય, એમાં આ 11 પેટા મુદ્દાઓ દ્વારા આપણે એની ચર્ચા દ્વારા અભ્યાસ કર્યો. જેમાં શૌચાલયમાં જે છે એ સ્વચ્છતા, ત્યારબાદ એનો જે જાજરૂ બાથરૂમ જે છે એના બાંધકામના ઘટકો, આ બધી જ બાબતે આપણે ચર્ચા દ્વારા આપણે અભ્યાસ કર્યો છે અને અહીંયા આ 6ઠ્ઠો મુદ્દાનો અભ્યાસ આપણે પૂર્ણ કરીએ છીએ. ટૂંકમાં તાલીમાર્થી બહેનો આપણે આ દ્વિતીય વર્ષનો કોર્સ 7નું પહેલું પ્રકરણ સ્વાસ્થ્ય શિક્ષણ અંગેના સમીક્ષાત્મક સંદર્ભોનો વિકાસ અને સ્વાસ્થ્ય શિક્ષણ આપવાનું જે પદ્ધતિશાસ્ત્ર છે એનો અભ્યાસ સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ. આમાં આપણે એક બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તાલીમાર્થી બહેનો કે શાળામાં વિદ્યાર્થીઓ સ્વાસ્થ્ય શિક્ષણ મેળવી તેઓ પોતાનું સ્વાસ્થ્ય વિકસિત કરે છે અને પોતાના વર્તનમાં યોગ્ય પરિવર્તનો લાવે છે. અને બાળકના સ્વાસ્થ્ય પ્રત્યે શિક્ષક સજાગતા સેવે તો બાળક કાયમી સ્વસ્થ રહે છે. તો રોગનું નિદાન બાલ્યકાળથી જ થાય અને તેનો યોગ્ય ઉપચાર થાય
તો એ થતાં બાળક સ્વસ્થ બને છે. તો સ્વાસ્થ્ય પ્રત્યાયન અભિગમ દ્વારા જુદી જુદી જે સુટેવો છે તે અને તે માટેની મનોવૃત્તિ અને અભિરુચિ જે છે એ કેળવાય છે. તો અહીંયા સ્વચ્છ શાળા ખરેખર બાળકને ગમશે અને ગમશે તો આવશે ને આવશે તો શીખશે. આ બાબત જે છે એ વિશે આપણે અહીંયા ટૂંકમાં જેને કહેવાય કે ટૂંકમાં અને જરૂરી બાબતો જે છે એની ચર્ચા દ્વારા આપણે એનો અભ્યાસ કર્યો છે. તાલીમાર્થી બહેનો, આપની પરીક્ષા સમય દરમિયાન હું બંને ચેપ્ટર જે છે એના વિડીયો મૂકી દઈશ અને પ્લેઇંગ લિસ્ટ દ્વારા આપ એનો અભ્યાસ કરી શકશો. તો હવે બીજું પ્રકરણ જે છે એ પ્રકરણનો અભ્યાસ કરવા માટે આપણે હવે પછીના વિડીયોમાં મળીએ. ત્યાં સુધી તાલીમાર્થી બહેનો, આપ સૌને મારા નમસ્કાર, આભાર. જય હિન્દ, જય ભારત.